હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. રોટલી બનાવો છો? ઓ રોટલી આપી હુડીને પેલી નવરાઈ, પછી હું નહીં, પછી શાક દાળ મેલી. એટલે શું બનાવો ભાઈ સબ્જીમાં? મસૂરની દાળ ને ડુંગળી આપણે બનાવી. કેટલી મસૂરી દાળ તો હું તો તને જે ભાવે એ જ બનાવી કરીશું તો. વળી ડબલ શાક 2 જણમાં ડબલ શાક મને નહીં પસંદ આવતું. ચાલો મિત્રો, મમ્મી તો હવે કંટાળી ગયા એવું લાગે છે. પણ એવું કંટાળો નહીં, એક ને એક જ શાકભાજી તને ભાવે. જો કાલ ભાજી તો મને બનાવી મમ્મી મગની દાળ ભાવે છે, મસૂરની દાળ ભાવે છે, એ બધું બનાવવાનું. આજે દાળ જ બનાવી કરું તો બધી દાળ જ બનાવું હું તો. શું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું એટલે? તે કીધું એટલે મેં તમને ગુડ મોર્નિંગ કીધું તો શું કહેવાનું હવે? એટલો તને શોખ હોય ને કોમ કરવાનો તો વાડકામાં ચોખા ભર લે પીઠમાં હે. ચાલો કામ બતાવ્યું છે ભાઈ. આપણે કયા ચોખા લાયા? બુલેટ. બુલેટ નહીં ને ક્યાં? અરે જો હટ. સિમ્બા સાઈડ બેટા. સિમ્બા દૂર જા. અમે પરવાના. જો લે રોયલ બુલેટ. પણ વેરાય ના બેટા. હા. જોરદાર. કઈ નાખી દે ને ગાતા પસંદ થઈ જાય. હા રાધે બેટા હું નાખી દઉં. ચલો ઓ રાજી ભાઈ વેરસી વધે. ચલો રાધે બેટા. ફાઇનલી ગાઈસ, હું અત્યારે આવી ગયો છું એ સર્કલમાં અને તમને ખબર જ હશે કે મિત્રો અત્યારે હું સેફ્ટી રિંગ માટે લગાવવાનો છું તમામ બાઇકોને. જો કે 20 સેફ્ટી રિંગ લઈને હું આવ્યો છું, આપ જોઈ શકો છો. હવે જો આનાથી પણ બીજી વધારે જોઈતી હોય તો એ પણ હું મંગાવી લઈશ. તો ફટાફટથી આપણે બધા લોકોને જે કાકા હોય એ લોકોને આપણે ઊભા રાખશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. 20 છે પણ આનાથી જો વધારે જો કદાચ જરૂર પડશે તો ફાઇનલી હું બીજા પણ લગાવી દઈશ. તો ફટાફટથી મિત્રો આપણે આ સેફ્ટી રિંગ અહીંયા છે, જો ક્લેપ પર આવી જશે. અમારા દેવાભાઈ પણ અહીં આવી ગયા છે. તો ફાઇનલી લગાવી દઈશું. જો કે અમે શીખી લીધું છે કે કઈ રીતે લગાવે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો અહીંયા જ લગાવી દીધું છે. હવે સર્કલમાં જે કાકા જતા હશે, જે પરિવારવાળા જતા હશે, તમામને આપણે ઊભા રાખીશું અને લગાવવામાં આપવામાં આવશે. પણ એ આવ્યો છું નહીં આવ્યો છું? ઓકે, તો ફાઇનલી એક ભાઈને પણ આવી ગયો છે. મિત્રોમાં વિજયભાઈ પણ આવી ગયો છે, દેવાભાઈ પણ છે અત્યારે અહીંયા. તો હવે વિજય, આપણે કોને ઊભા રાખવાના ખબર? કે જેના બાઇકમાં કાચ હોય ને, બસ એ લોકોને ઊભા રાખવાના છે આપણે, જે કદી લગામ સરળતા રહે એમ. હા ના, એ ના આવે. તો કંઈ નહીં મિત્રો, ફટાફટ ઊભા રાખીએ છીએ બીજાને. હજુ લગી તો અમે વેઇટ કરીએ છીએ પણ કોઈ છે નહીં અત્યારે. હા, પેલા તો શીખીને આવ્યા ને અહીંયા જો આવડી જ જાય. બધા માટે, તમારા બાળકો માટે પણ સેફટી, બધા માટે સેફટી છે. હવે આ 50-60 રૂપિયા માટે નાના બાળકો કેટલા લોકોને ઘરા કપાઈ જાય જાય ને. હવે તમે આગળ જ છોકરું બેહાડ્યું છે, હવે એને દોરી વાગી જશે તો શું કરશો તમે? એટલે આવી સેફટી રિંગ લગાવવી જરૂરી છે. 2.5 લાખનું બુલેટ નહીં લગાવવાનું છે. તો ફાઇનલી આ લોકોને પણ લગાવી દીધું છે હવે આપણે, કેમ કે આપણે અઠવાડિયું સાચવવાનું છે. અને જેના લોકોના ઘરા કપાઈ ગયા છે ને એ લોકોને ખબર પડે છે કે એમના પર શું વીતે છે. હવે તમે કેટલા સંતરામપુરથી દૂર જવાના છો, હવે એમાં કંઈક પતંગ કપાઈને જતી હોય અને દોરી વાગી જાય તો શું કરવું? અને તમે છોકરું પાછું આગળ બેસાડ્યું છે, પાછળ બેસાડવાનું. તો ફાઇનલ મિત્રો, અમારા દેવાભાઈ તો ફિટ કરીને આપી શકો છો. એક ભાઈને તો સક્સેસફુલ ફિટ થઈ ગયું છે ફાઇનલી. હવે આપણે બીજા ભાઈને શોધીએ. આપણે એક પરિવાર લોકોને શોધવાના છે જે કદી બહારના હોય, ગામડાના હોય, એ લોકોને આપણે શોધવાના છે. તો તમે પણ મિત્રો સેફ્ટી રિંગ લગાવો, કેમ કે આ અઠવાડિયામાં શું બન્યું શું નહીં કોને ખબર છે. ડન. ફિટિંગ મસ્ત રહે ને. 2 મિનિટ લાગશે કાકા ખાલી. આપણી ટીમ થોડી બહાર ગઈ છે એટલા માટે, નકર પતી જાય. ભાઈ આટલું છોકરા તું બહાર અહીંયા લઈને બેઠો છું, આ કપાઈ જાય લાગે એમ તને, એટલે આ લગાવવું જરૂરી છે. અને તું પાછું બહાર આગળ લઈને બેઠો છું, આ પતંગ કપાઈ જતી, આ દોરી વાગી જાય, શું કરું તું? જેના ઘરા કપાઈ ગયા ને એ તો બચારા હરાર ખાઈ ગયા છે. તો
તો મિત્રો આ કાકાની પર લગાવી દેવામાં આવશે. ક્યાં ક્યાં દોરી વાગેલી પેલું પહેલા? અહીંયા દોરી વાગેલી ખરેખર હે ને? કોને હોરે ગયેલું? કાકાને. તો આપણે સલામતી કરવી જરૂરી છે, કેમ કે હવે ઉત્તરાયણના રહ્યા મિત્રો 7 દિવસ જ રહ્યા છે, અઠવાડિયું રહ્યું છે, અને એમાં પણ પછી અહીંયા પછી હાલો તમારું ફાઇનલી આમની ચીજે પછી ઘણા બધા ઊભા છે. ચાલો મિત્રો હજુ બીજા જો ખૂટશે તો હું લઈ આવવામાં આવીશ. તો ફાઇનલી અમારી સાથે ટીમ અમારી પાસે છે નહીં, બાકી બીજા બધા લોકો બહાર ગયા છે એટલા માટે. બાકી અહીંયા લગાવી દઈએ તો આ કાકાનો વારો છે મિત્રો. જે પણ બાઇકમાં મિરર હોય એને લોકોને જ લગાવવામાં આવે છે, કેમ કે જો પછી આવું હોય તો એ લોકોને લાગતું બિલકુલ નથી, એટલા માટે મિરરવાળા લોકોને જ લગાવવા લાગે છે. અહીંયા જ પછી વાર દેવાનું તો સીધું જ રાખો. થેન્ક યુ સો મચ વકીલ સાહેબ. બનાય ઘણા મિત્રો હવે બધા લોકોને કરાવડાવે છે. હજુ ખબર નહીં કેટલા 7 જેવા બાકી છે. 7 જેવા પતી જાય પછી પાછા અમે જો એવું જરૂર પડશે તો બીજા મંગાવડાવીશું, પણ અમારા દેવાભાઈ જો થાકી જશે, બાકી હું તો બેઠો જ છું. હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. ઓકે મફત છે આવી જાઓ ફાઇનલી. અમે અમારી સેફ્ટી પડીએ હા. બધાની સેફ્ટી લગાવવી જરૂરી અમારી. મજામાં છો? હો મજા ફ્રી જેવા કઠલાલ ચોકડી કઠલાલ ચોકડી. ચલો શું કાકા? ઓહો મજામાં છો ને? શાંતિ? બાપુને ત્યાં જવાનું હતું ને તમે બન્યા લીધું બરાબર ને? હા હે જાણા કોમ હોય ના આપણે પાછું જવાનું છે ત્યાં ગાળ, એટલે તમને બોલાવીશ ચોક્કસ. કલોલી વાડર નો અધવા જવું ફલોલી એવું તમારે તો અવર જવરમાં નાખી દેવું પડે. મજામાં કાકા? જોરદાર. સેવા કરે જન સેવા એ પ્રભુ સેવા. મજા. ચલો આવજો. આવજો. ફાઇનલી મિત્રો અમારા દેવાભાઈ ને અમારા વિજયભાઈ બહુ જ સારું કામ કર્યું છે. બાકી લાવવા વાળો હું છું, પણ અસલમાં મહેનત કરવાવાળા અમારા બંને ભાઈ છે, કેમ કે ખરેખર લગાવું છે તમારે સેફ્ટી રિંગ લગાવી લો. ચાલશે? કેમ? ટેકો ના મળે ને એને ચોટી જવાનું બંધ ચોટી જવાનું મિત્રો ફાઇનલી ચાલો. દાદી કેમ નહીં? આ બીડી કેમ પીવો છો તમે? પણ બીડી નહીં પીવાની કાકા. પણ કાકા બીડી નહીં પીવાની. આ તો વાતો હમણાં તમે બીડી પીએ ને તો હૃદય આપણી શું ના કાકા એમ નહીં હા આ પેલું વારી આમ ના આપણે વારવાની જરૂર નહીં. વારવાની જરૂર નહીં. દોરી નહીં વાગે તમને. દોરી આપણે માથા બહાર લઈને નીકળી જાય દોરી કાકા હવે બીડી નહીં પીવાની હો. હા હા આજ પછી પીશો બીડી? નહીં બંધ કરી દો નાખી દો નાખી દો બસ. જો જોરદાર કાકા કહેવાય. ખરું હા કાકા, હવે આપણું મોની લીધું. તો ફાઇનલ મિત્રો ચલો હવે બીજા આટલા પડ્યા છે આપી શકો છો તમે. આ કામ અમારું સારું લાગે છે ને મિત્રો, તો પ્લીઝ તમે લોકો સપોર્ટ અમને લોકોને કરતા રહેજો, અને અમારા દેવાભાઈને પણ સપોર્ટ કરજો, કેમ કે અમારા વિજયભાઈ ને દેવાભાઈ, બાકી હું તો લઈને આપ્યું છે મેં, પણ અસલ મહેનત કરવાવાળા અમારા બંને ભાઈ છે, એમને આ બધો શ્રેય એમને જાય છે. એક્ટિવા ને આવું બાઈક રહ્યું જલ્દી લઈને આવો, જાઓ ફટાફટ. પણ ઘેર રહેતા છે ઊંધરા યાર. ઊંધરા તો મારો મોહર થાય. એવું? હા કઈ આગળ આપણે પેલો બ્રિજ ખરો, બ્રિજ ઓહો બ્રિજની જોડે પેલા નંદકર બધા મુકેશ ખરા ને હા. શિક્ષક, પેલા માસ્ટર દાદા. હોવો હા બાબર માસ્ટર ને બાબર
કાકાનો છોકરો હા બાબર મગા ને એ બધા હા એ બધા ખબર પડી કાકા હો હો બસ તો પછી અને જેમ ફીટ હા એમ રાખ તને જેમ પેલો કેસો તો મરી ગયો ને? હા કેશુ માસ્તર પડી ખબર ને હું ભોણિયો થઉં એવું હા. આ મોક્ષે શું તો તારી જોઈ લો વાત? કાકા અમારા મળી ગયા છે મોક્ષનું જેવું સંબંધી આ નીકળ્યા છે તો કઈ નહીં કાકા ચલો કાભાઈ માસ્ટર ને બધા બહુ હા કેશુ માસ્તર ને એ બધા લોકો હા એ ઓફ થઈ ગયા કેવું લાગ્યું કાકા અમારું કામ તમને બરાબર પતી ગઈ છે તો ચલો અમારે દેવો ભાઈ હાલ ક્યાં દેવા થઈ ગયા હા એ તકલીફ થોડી વેઠવી પડે કેમ કે મિત્રો જન સેવા એ જ પ્રભુ સેવા છે ભાઈ લો ઉભરે 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 અહીં સ્પીડ માં ને એના હાથમાં રોજ બુક જોખમ પાછળ તો કાવ કોઈ ઉભા રહેવા તૈયાર નથી મિત્રો પણ શું કરીએ હવે એવા મફત પણ ના કરી ને દેવા જો મિત્રો મેં મફત પણ કીધું છતાં પણ એક ભાઈ ઊભા નહીં રહ્યા બોલો વિચારો મફત છે મફત લગાવી લો મફત સેફ્ટી પિન મફત લગાવવાની છે હા સર મફત મફત નહીં લગાવડાવો આઈ જાવ લગાવ્યા પૈસા નહીં લેવાના જો મિત્રો કેટલી બધી ફોર્સ કરવો પડે પછી લોકો પાછા વરે છે આવી બધી વાત છે મફત મફત લગેલો મફત રિંગ લગાવ નહીં ગોમાં 70 રૂપિયા અહીં મફત બોલો અહીંયા કાકા મફત લગેલો મફત કલ્યાણ આપણે તો થઈ જાય હા આ તો પેલું શું જે જગ્યાએ છે તમને જેવી રીતે ફાવો ને એવી રીતે ઘરે સેટ કરી લેવાનું તમારે બરાબર લગાઈ લે કશો હા એટલા માટે તો મિત્રો હવે બપોર પડી ગઈ છે બહુ ખાસ કોઈની અવર જવર છે નહીં અને હવે એક બે લોકો આવે છે ઘણા બધા લોકો આવીને જાય છે પણ અમે બૂમો પાણી થાકીને પછી પાછા આવે છે કોઈ ઊભા રહેવા માટે તૈયાર નથી મિત્રો છતાં પણ અમે બળજબરીથી ઊભા રાખીએ છીએ બધાને એટલા બધા રમફાસ જાય છે ને કે ઊભા રાખતા પણ બીક લાગે છે જો કદાચ ઊભા રાખું ને તો સ્લીપ ખાઈ જાય તો પણ તકલીફ પડે એવું બધું છે પાણીલા કાકા છે હા તો વિટલાલ મોકલો યાર લાસ્ટ વિટલાલ એન્ડ ફાઇનલ હજુ બીજા આટલા સરે બાકી છે હા બહુ ટાઈટ નીકળ્યું એટલે પછી એમના ઘેર જઈને એ મેનેજ કરી લે ખબર પડી ચલો કાકા હા ચલો હા કશો વાંધો નહીં કાકા તારે લગાવ જરૂરી એટલા માટે હો તો ચાલો મિત્રો હવે 50 લોકોનો અમે ટાર્ગેટ પૂરો કર્યો છે બનતા પ્રમાણે અમે જે 50 લોકોને લગી આપવાનો ટાર્ગેટ હતો એ 50 લોકોને અમે સેફ્ટી લિંક લગી આપી છે અને આ બધું જ મેં તો લાઈની આપ્યું છે પણ બધા જ આ મહેનત જે કરી છે અમારા બંને ભાઈ છે તો આ બંને ભાઈ માટે થેન્ક યુ જરૂર લખી દેજો કેમ કે આ બંને ના હોત તો 50 લોકોની સેફ્ટી લિંક આજે ના લગ્યા કેમ કે ખબર તમને હશે કે હું તો પૈસા ચૂકવી દઉં લાવી દઉં પણ જે મહેનત કરીને લગાવવું છે ને મિત્રો એના જ પૈસા છે તો કંઈ નહીં મિત્રો હવે આ બ્લોગને હવે ઘરે જઈએ છીએ અને એ બધું ફિનિશ થઈ ગયું નહીં દેવા ભાઈ બધું ફિનિશ થઈ ગયું છે અને એ બધા લોકો ખુશ થઈ ગયા છે સારા લોકો કેમ કે સલામતી સેફ્ટી આપણી છે સીધી બાત નો બકવાસ મળીએ મિત્રો ઘરે ઓકે બાય